ચોમાસાની વિદાયની ભારતીય હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત। આ વર્ષે દેશમાં સામાન્ય કરતા 7.6% નોંધાયો વધુ વરસાદ। સોમનાથમાં ડિમોલિશન મુદ્દે કોર્ટે ચુકાદો રાખ્યો અનામત। રાજ્ય સરકારે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગનો કર્યો વિરોધ। गुजराती अभिनेत्री जील जोशीनी वधी मुश्केली। कलेक्टरना जाहेरनामाना धजागरा उड़ावी जमशेर धोध नजीक रील बनावता पोलीसे करी फरियाद। नवरात्रि ने लई आरोग्य विभाग सतर्क। गरबा स्थळे फरजियात डॉक्टर एम्ब्युलन्स राखवा सूचना। सीएचसी सेंटर रात्रि दरमियान कार्यरत रहे तेवी पण कराशे व्यवस्था। पाटणમાં હારીજ ચાણસ્મા હાઈવે પર ટેન્કર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત। 3 લોકોના ઘટના સ્થળે મોત, 8 લોકો ઈજાગ્રસ્ત। થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં ભીષણ આગ, 25 વિદ્યાર્થીઓના મોત, 16 ઈજાગ્રસ્ત। ટાયર ફાટવાના કારણે બની દુર્ઘટના।